નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લેજો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે। હા મિત્રો, તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે। અને મિત્રો, આ સંકેતો શું છે તો ભગવાનને પણ ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા અને પાઠ વ્રત કરે છે, પણ ભગવાનની સામે સવારે અને સાંજે દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે। અને મિત્રો, જેથી ભગવાનની કૃપા બની રહે તો મિત્રો આજે આપણે એવા 20 સંકેતો જોશું કે 20 સંકેતો જોશું કે જેના જો તમને મળતા હોય તો તમારું જીવન બદલાઈ જશે। અને તમને ક્યારેક તમને પણ નહીં ખબર હોય, મિત્રો તમને પણ નહીં ખબર હોય કે તમને આ સંકેતો મળતા હશે મિત્રો। તો જ્યારે તેઓ ઘરમાં મિત્રો, જ્યારે તમે ઘરમાં નંબર 1 ઉપર વાત કરીએ કે જ્યારે તમે સૂઈ રહ્યા છો ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ અને દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય છે। ત્યાર સાથે જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સ્વપ્ન તમને દેખાય, જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા હો, મંદિરમાં પૂજા કરી રહ્યા હોય, મંત્ર જાપ કરી રહ્યા હોય અને બ્રહ્મ મુહૂર્તમાં દેખાયેલા આવા જ સપના પણ એક વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા ઘરમાં જ છે। નંબર 2, જો તમને બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય છે અથવા તો મંત્રોનો અવાજ, મંત્રનો અવાજ સંભળાય છે અથવા તો ઘંટડીઓનો અવાજ કે પછી કોઈ નામ કે કોઈ તમને રામ નામ કહી રહ્યું છે, તમને આવો અવાજ પણ સંભળાય છે તો પણ મિત્રો આ બીજો સંકેત છે કે જે તમને દર્શાવે છે કે તમારી જોડે મિત્રો ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે। નંબર 3, જ્યારે તમે મિત્રો જ્યારે પણ તમે સવારે નાઈ ધોઈને તૈયાર થાવ છો ત્યારે એક અલગ જ પ્રકારના સુગંધ આવે છે। ત્યારે આ એક વિચિત્ર સુગંધ છે કે આ એક વિચિત્ર સુગંધ છે કે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવાય છે। તો આ સુગંધ તો કોઈ અત્તરની હોય છે, મિત્રો આ સુગંધ ન તો કોઈ અત્તરની હોય છે, ન તો કોઈ અગરબત્તીની હોય છે અથવા તો અન્ય કોઈ વસ્તુની, બસ આ એક વિચિત્ર સુગંધ, મિત્રો આ વિચિત્ર સુગંધ આવે છે અને આ સુગંધ તમારા ઘરના મંદિરમાં જ આવે છે। નંબર 4, જ્યારે પણ તમે સવારે નાઈ ધોઈને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે અને એક અજીબ પ્રકારની એક અજીબ પ્રકારની સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી। જો તમને આવે છે, જે તમારા ઘરમાં કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવાય છે, તો આ તો ન તો કોઈ અત્તરની સુગંધ છે, એવી જ હોય છે। નંબર 5, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે સમય જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય, મિત્રો કૂતરો, બિલાડી કે ગાય પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે ભિક્ષુ તમારા દ્વાર પર આવી જાય તો મિત્રો તે તમારી સાથે અઠવાડિયામાં તમારી સાથે 3 થી 4 વાર સતત થઈ રહ્યું છે, તો પછી તમારી પૂજા કરતી વખતે જ આવી રહ્યા છે, તો એનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે અને તેમનું આગમન થઈ રહ્યું છે। કારણ કે જે ગાય હોય છે, મિત્રો કારણ કે ગાય હોય છે તે માતાનું સ્વરૂપ હોય છે। નંબર 6 ઉપર વાત કરીએ કે જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે, તો વારંવાર જે સપના આવતા હોય અથવા મંદિર, ભગવાનની મૂર્તિ કે પછી કોઈ ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર મિત્રો ભગવાનની કૃપા બની રહેલી છે અને ઘણીવાર તમને કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાવ છો, તો ઘણીવાર તમે કોઈ પણ વસ્તુ લેવા માટે તૈયાર થાવ છો। નંબર 7 ઉપર જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય કે ગરીબ પણ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે। નંબર 8, ખાનપાન આવવા લાગે છે એટલે કે બદલાવ, મિત્રો જ્યારે પણ માં લક્ષ્મી ઘરમાં પણ આવે છે અથવા ઘરના લોકોની ખાનપાનની પણ આદતો બદલાવે લાગે છે અને કહેવાય છે મિત્રો, અને 9મું આપણે જોઈએ કે શંખનો અવાજ આપે છે શુભ સંકેત। હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, એટલું જ નહીં પણ શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 10, જો તમને સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાન તમારી દરેક મનોકામના સાંભળી લીધી છે। નંબર 11, પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ મિત્રો ઘરના નાના બાળકો પણ ભગવાન અથવા તે ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે।
અને હા, તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે. નંબર 12, જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હર્યો ભર્યો રહે છે. નંબર 13, જો તમારા ઘરમાં ક્યારેય પણ, હા મિત્રો, જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરના ભગવાનના આશીર્વાદ બનેલા છે. અને હા મિત્રો, ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. નંબર 14 પર વાત કરીએ તો જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 15, જે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ પણ રાખવામાં આવે તો તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. નંબર 16, ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક જ, હા, ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક જ જો વધારો થવા લાગે તો મિત્રો તમારે સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા જઈ રહી છે. અને મિત્રો નંબર 17 ઉપર વાત કરીએ કે ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય, અથવા તો મિત્રો ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થઈ રહ્યું અથવા પૈસાની નોટો જોઈને ખૂબ જ હરખાઈ જતું હોય તો તમારે સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે. નંબર 18, આંગણે આવેલું, હા મિત્રો, આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે પછી સાધુ બ્રાહ્મણ અથવા ઘરે કોઈ પણ જે રાજી થઈને જશે. હા મિત્રો, કોઈ પણ આવતા સમયમાં ખૂબ જ તમારા માટે સારા સમાચાર પણ મળી શકે છે. અને મિત્રો તમને ખૂબ જ સારા સંકેતો પણ મળી શકે છે. નંબર 19, ઘરમાં અચાનક જ શાંતિનો અનુભવ થવો અને ઝઘડા ન થવા અથવા તો મિત્રો તણાવ પણ ઘટી જાય તો તમારે સમજવું કે તમારી ઘરે લક્ષ્મીજીનો વાસ થઈ ચૂક્યો છે. નંબર 20, જો તમને વારંવાર, હા મિત્રો, જો તમને વારંવાર કંઈ પણ સારા સમાચાર મળતા હોય છે અને તમને અલગ અલગ, હા મિત્રો, અલગ અલગ કામોમાં પણ તમને સફળતા મેળવી શકતા હોય અથવા મળતી હોય કે જે તમે વિચાર્યું પણ નથી તે થવા લાગે, તમે વિચારવો કે તમારા માથે લક્ષ્મીજીનો હાથ છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો ફરી મળીશું આવા જ વિડીયોની સાથે. તમે જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.